નમસ્કાર. પીએસઆઈ પેપર 2 એટલે કે જે લેખિત પેપર છે એમાં આપણે વિદ્યાર્થીને દરરોજ લખવા માટે આપીએ છીએ અને લખીને મોકલે છે. અહીંયા જે વિદ્યાર્થીએ લખેલું પેપર છે એના આપણે જોશું કે એમણે કઈ કઈ ભૂલો કરી છે અને પછી આપણે જોશું કે આમાં આદર્શ રીતે કઈ રીતે લખી શકાય છે. તો આ પ્રશ્ન જે છે પ્રશ્ન પત્રલેખનનો પ્રશ્ન છે અને પ્રશ્ન બાદ આપણે ચેક કરીશું કે એમણે શું શું લખ્યું છે. તો તમે અબક તાજેતરમાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ તરીકે તાલીમ પૂર્ણ કરી છે અને તમારી પ્રથમ પોસ્ટિંગ એક શહેરી વિસ્તારમાં થઈ. તાલીમ દરમિયાન શીખેલા આદર્શો અને વાસ્તવિક ફિલ્મ ડ્યુટીના પડકારો વચ્ચે તાજેતરમાં બનેલી એક ઘટનાએ તમને તમારી વર્દીના સાચા ગૌરવ અને સેવાનો સાચો અર્થ સમજાવ્યો છે. આ પ્રેરણાદાયક અનુભવ અને તેનાથી તમારા મનમાં જાગેલી ગૌરવની લાગણીને વર્ણવતો એક પત્ર તમારા બાળપણના મિત્રને લખવાનો છે. પહેલી વસ્તુ તો આપણે જે પણ પત્ર લખવાનું છે મિત્રને પત્ર લખવાનું છે એટલે અનૌપચારિક લેટર થશે, ઇનફોર્મલ લેટર થશે. એનો મિનિંગ છે કે વિષય નહીં આવે, સંબોધન કરીને આપણે ડાબી બાજુ જે પ્રતિ કરીને લખીએ છીએ એ કોઈ નહીં આવે. બરાબર. હવે આ જે વિદ્યાર્થીએ લખ્યું છે આપણે જોઈએ. જેમ કે અહીંયા લખ્યું છે અબક કોઈ વાંધો નથી, સરનામું 1 2 3 લખ્યું છે કોઈ વાંધો છે નહીં, પણ અહીંયા અલ્પવિરામ આવે, અલ્પવિરામ કર્યો નથી, એનો માર્ક્સ તમારો કપાશે. બીજી વસ્તુ કે સરનામું 1 2 3 કે જે પણ તમે સરનામું લખો છો ત્યારબાદ તમારું શહેર નામ કરીને તમારું લખવાનું છે શહેર નામ અને બાદમાં તમારે પૂર્ણવિરામ કરવાનું છે. તારીખ જે લખી છે 9/12/2025 કોઈ વાંધો છે નહીં, પણ આ તારીખ લખી છે ઇંગ્લિશમાં, તમારે લખવાનું છે ગુજરાતીમાં, તો આ ભૂલ છે. ત્યારબાદ લખ્યું છે પ્રિય મિત્ર પફબ, પ્રિય મિત્ર પફબ લખ્યું છે કોઈ વાંધો છે નહીં, પણ અહીંયા અલ્પવિરામ આવશે. બીજી વસ્તુ કે વિષય જે છે અનૌપચારિક લેટરમાં અથવા તો ઇનફોર્મલ લેટરમાં તમારો વિષય આવશે નહીં, તો આ ભૂલો છે. તો બેઝિક તમારી ફોર્મેટની ભૂલો છે જેને લીધે તમારા 2-2.5 માર્ક્સ આરામથી કપાઈ શકે છે. પછી આપણે જોઈએ કે પ્રિય મિત્ર ભગવાનની કૃપાથી તું ને તારા પરિવારમાં નથી, તું અને તારા પરિવારમાં બધા કુશળ મંગળ હશે નહીં હશો. તાલીમ પૂર્ણ કરી મુલાકાત બાદ આજ ઘણા સમય બાદ સમયના અભાવે પત્ર લખું છું. ઘણા સમય બાદ સમયના અભાવે વાક્ય રચના બરાબર નથી, તું સમજે છે. આ પોલીસકર્મીની જે જોડણી છે ખોટી છે. પોલીસકર્મીની નોકરીમાં સમય ઓછો મળે છે, એમાં નવા કંઈક ઘટનાઓ થયા કરે છે. અનનેસેસરી વસ્તુ છે જે વસ્તુ સવાલમાં પૂછી નથી. રોજ ને રોજ નવું શીખવા મળે છે. તને યાદ છે ને આપણે શાળામાં પણ કંઈક ને કંઈક નવું કરતા રહેતા. કઈ જરૂરી છે ને શાળાની વસ્તુ, કારણ કે પૂછી જ નથી આપણને, શીખતા રહેતા હતા. બસ એવી જ રીતે નોકરીના શરૂઆતમાં થોડો બોજ ને પડકારો આવે છે, પણ તાજેતરમાં એક અનુભવ થયો, તે તારી સાથે આ અનુભવ વહેંચવા માંગુ છું. તો મેઇન વસ્તુ વાક્યરચનામાં ભૂલ છે, અનનેસેસરી વસ્તુ લખી છે અને જે ફોર્મેટ છે ફોર્મ્યુલા પણ ભૂલ છે. આના નેક્સ્ટમાં આપણે શીખીશું કે આમાં આદર્શ આપણે ફર્સ્ટ પેરેગ્રાફ કઈ રીતે લખી શકાય છે. જય હિન્દ, જય ભારત.